હવે રણાઈ રમતું મેલ પણ ઓલા રણાઈ રમતું મેલ અને ઓલા કનારે ખટક ચડ્યા પણ હવે ખતરી તો પડખે અરે રે તન કોઈ કાલા જોગળ્યો વિચારી કાઢજે વેણ પણ હું નથી નાગર હું શું નાગબાઈ અન તું વિચારી કાઢજે વેણ પણ મારાથી કહેવાય જાહે કાદુ કવે ભૂપતી મારા નાથ પણ હરિવાર ફેરવવા અરે રે તું તો શું બાન લેતો સાંભળા ગોકુળિયું ગમતું નથી અને મારી જમના લાગે થારી ઝેર પણ ઓલું ગોકુળિયું ગમતું નથી અને ઓલી જમના લાગે થારી ઝેર અરે દોનવે આ તો સિદ્ધને કરાવ્યા સાંભળા દેવોની આગળ દૂત ધનવાળી રૂપાળા કાયમ રીએ પણ મારો ભોળો પણ ઓલા
દેવોની આગળ દૂત અનરૂપાળા રૂપાળા કાયમ રીએ પણ બોલો ભેળા ભેળાઈ રાખે ભૂત એ મારો કૈલાસ વાળો કાગડા વાળો શરણ ઉગારણ તું શક્તિ તું ધરી અંબર નાગ સુર નરપાયન મેં પણ ભગવાન રાઘવ જ્યારે તારીખ 22 બિરાજમાન થઈ ગયા ત્યારે આલાકમાં બારોટે ગીતમાં લખ્યું છે કે રામ અયોધ્યાના પાદરમાં મારો ભગવાન કેવો લાગે છે રાઘવેન્દ્ર સરકાર ત્યારે ગીતમાં એની યાદી કરી છે બાજે તંબાળા જોરાળા દૂધ હુકળા કપીદા વાળા તેડા સેન મગ માળા બળાકારી સાર બાજે તંબાળા જોરાળા દૂધ હુકળા કપીદા વાળા તેડા સેન મગ માળા બળાકારી સાર ઉદરા વડાળા ગાજે બળાકારી સોમ ધારી ઉદરા વડાળા ગાજે બળાકારી સોમ ધારી સોમ ધારી હલા પતિ મર્યાદા પુરુષોત્તમ રામ જેથી લંકાના કાંગરા ઘેરી લીધા તેદી આલાકમાં બારોટની કલમ ઉપડી છે કેવો લાગે છે ભગવાન રાઘવેન્દ્ર સરકાર પોતાના સોમાન માથે જો કોઈ આંગળી લાંબી કરે તેદી મર્યાદાને એક બાજુ મૂકીને રાઘવ ઊભો છે કે હવે લંકાના કોટ જો રહેવા દઉં તો અયોધ્યાનો રાજા રામનો કહેવાવ ત્યારે આલાકમાં બારોટ લખે છે કેવો લાગે છે રામ બાજે તંબાળા દોરાળા દૂધ હુકળા કપીદા વાળા તેડા સેન મગ માળા બળાકારી સાર ઉદરા વડાળા ગાજે બળાકારી સોમ ધારી હલા પતિ લાયો દળ પદમાં અઢાર કરંદા કેહરી નાદ હાલિયા હુકાર કરી દહો દિશા ધરા કડા લંગરા દુહાર લડવા ઉઠી હામા બળાકારી લડવા ઉઠી હામા લંકેસરા સોમ ધારી બળા કરે આવ્યા દુધાર
હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા ફલાણું ઘોડા ઘૂમે ગમ હાડ એકાળી તાળીઓ બોલે મનાળી તાળીઓ જેવું ધૂળિયા ડમરી જાણે મામલો મેદાન ગાજરા ડાબલા જોને હાબડું હુકવા લાગી હાથીડા હુકલ્યા જાણે ગગને ગુજાર આગુના પાકોટા દેતા ભલકારા લલકારા મારવા મારવા તણી લાગી લીલી લહેર રાઘવ કેવો લાગે છે એનું વર્ણન આમાં કર્યું એથી આગળ કવિ કહેશે ધીંગાણું કેવું કરે છે ભગવાન રામ તો શું કીધું આમાં છપાખરા ગીતમાં જેને જેને પોતાની માતૃભૂમિ માટે ધીંગાણા કર્યા એવો જ એક પાળિયો આ ગામના પાદરમાં અજાજી રાઠોડનો હજી ઊભો છે એક હાથમાં તરવાર લઈ 1992 ની મેં આપને વાત કરી જ્યારથી શરૂઆત થઈ 1992 સુધીમાં 81 સંઘર્ષો બન્યા પણ ઈસવીસન 1670 માં જેને પોતાનું ખોળિયું ખાલી કરી દીધું વાવ પરગણાની માથે જેથી દુશ્મનોના ધાડા ઉતરતા તેદી આ રણબંકો રાઠોડ તેદી હાથમાં તરવાર લઈ અને યુદ્ધના મેદાનમાં ઉતર્યો આજે આ પાદરમાં જે ગામના પાદરમાં હું તમે બેઠા છી એ પાદરમાં આજે જેનું સ્મારક આપને થોબા દેવ ઊભું છે અજાજી રાઠોડ જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરે ત્યારે ઘોડા ગુમગા મહાન છૂટા પે નાંગ જાણે તૂટા આસમાન કેતા ફૂટા જમી તાક
ઘર માંગન આયો આયો કર્મ સુપે નહીં ભૂત લગાવ્યો કર્મ સુપે નહીં ભૂત લગાવ્યો બદલાયન બૂટ બિલારી તનો જન જન્મ થતા જડો 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 મરડાયન હી મૃગડા ઘટકો ગુમકાર ભાગ ઘડો ઘડો દિલ સોચ દુઆ દલ પાક કહે દિન જાતિ સભાવ પડો પડો દિન જાતિ સભાવ પડો પડો હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા હાથ વકાણું પટી તારા પગલા વકાણું વિધિ દે વંશ में बुद्धि दे बागवानी हृदय में ज्ञान दे चीज में ध्यान दे जब भी वरदान दे शंभुरानी मारी दुख को दूर कर सुख भरपूर कर सो प्रीत दे जंग मां जीत दे मां भवानी तू जंग मां તમે મારા દેવના દીધેલ છો પણ જેના સાનિધ્યમાં નંદીશાળા પહેલી વાત કરી દો આયા શાસ્ત્રીજી બેઠા છે ત્યારે કે દુનિયામાં તમે કોઈ હિમાળામાં કોઈ ખૂણામાં જાઓ ગૌશાળા હોય પણ નંદીશાળા બહુ ઓછી છે સતાધારના પાદરમાંથી જેથી પાડો ભરોહાથી આપી દીધો કે લેતા જાઓ પણ જોજો સતાધારનો પાડો છે નંદીશાળા છે એટલે મને આ પ્રસંગ યાદ આવ્યો જોજો સતાધારનો પાડો છે આ વિશ્વાસે આપેલો શામજી બાપુએ પાડો
થાતા વેચી દીધો. ખબર નહીં પાડો ક્યાં ગયો. ઠેઠ મુંબઈના કતલખાનામાં પાડો પૂગ્યો. કરવતું મુકાણી એમ માથે બ્લેડું ભાંગવા માંડાણી. એક પ્લેટ ભાંગી ગઈ, બીજી પ્લેટ ભાંગી ગઈ, ત્રીજી પ્લેટ જ્યારે આમ ભાંગી ત્યારે જેનો માલિક હતો એને કીધું, કતલખાનાના માલિકે, કે આ પાડો ક્યાંથી આવ્યો છે? કે પાડો સૌરાષ્ટ્રમાંથી આવ્યો છે. કોની પાસેથી આવ્યો છે? જેની આગળથી લીધો એને પૂછતા તપાસ કરી પાડો છે કોનો, ક્યાંથી આવ્યો છે? કે આ તો સત્તાધારનો પાડો છે, આપા ગીગાની જગ્યાનો પાડો છે. કે તો બ્લેડું ભાંગી ગઈ. કે હવે હું અહીં આવું છું, ટ્રેન આખી ભાડે કરી સત્તાધાર હું આવું છું. જે જગ્યામાંથી જે મંદિરમાંથી પાડો આવ્યો એ જ મંદિરમાં પાડાને મૂકવા માટે આવું છું. આપણા સંતોની તાકાત તમે જુઓ. જે જગ્યામાંથી જે મંદિરમાંથી પાડો લીધો, જેની બ્લેડું ભાંગી જાય, ઈ માણસ એનો શેઠિયો આખી ટ્રેનનો ડબ્બો ભાડે કરી અને પાછો સત્તાધાર આવે. તેથી શામજી બાપુ રાણાભાઈ ગાદીએ પાડો ઉતાર્યો ટ્રેનમાંથી. શામજી બાપુ હાથમાં માળાનો બેરખો લઈને બેઠેલા. કોઈ કીધું કે બાપુ પાડો આવ્યો, એ તો વેચી દીધો તો. તેથી માળાનો બેરખો હાથમાં ફરતો તો. શામજી ભગતે આપા ગીગાની ધજા ઉપર મીટ માંડીને એટલું કીધું, હે આપા ગીગા, પાડો આવ્યો. માથે હાથ ફેરવ્યો. પાડાની આંખમાંથી આહુડા પડતા, શામજી ભગતની આંખમાંથી આહુડા પડતા. સત્તાધારના પાદરમાં તેથી શામજી ભગત એટલું બોલ્યા, કોક દીક જાજો સત્તાધાર. માથે હાથ ફેરવી અને કીધું, આહુડા પાડમાં તું આપા ગીગાની જગ્યાનો પાડો છો. કોના બાપની ત્રેવડ છે તારું કતલ કરી શકે, તારી ઉપર મીટ માંડી શકે? એમ જ આખી આ નંદીશાળા છે. ભગવતી શીતળામાની આખી વાત જે આપને કરું. જે જગદંબા આપણે ગામડામાં રાણાભાઈ ખબર છે તમને, મને બેને ઓરી માતા નીકળતા. શીતળામાની કોઈ માનતા રાખે તો જગદંબા એના ધારેલા કામ પૂરા કરે. કઈ થવા ન દે. વિશ્વાસ હોય તો જગદંબા આવે. અને જે તે સમયે લંપી નામનો રોગ નીકળેલો કે જેમાં હજારો પશુઓ મરતા. તેથી આ શીતળામા માટે જેના બહેણા થયા, એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 50 ગામે ભેળા થઈ અને ઢોલ વગડાવ્યા. અને તેથી બધા ભેળા થઈ અને જગદંબાના બહેણા કર્યા છે. લંપી ક્યાં ગયો હજી સુધી ખબર નથી પડી. ઈ જે જગદંબા, हमें तो अपनों ने लूटा गैरों में कहां दम था यार, जहां मेरी कश्ती डूबी वहां पानी भी कम था. તમારી પથારીની ખબર બાજુવાળાને જ હોય અને ઈ જ પથારી ફેરવે, બાકી બીજાને થોડી ખબર હોય કે કયા માર્ગેથી ખવડ હાલવાનો છે યાર. अगर डूब गए तो किनारों से कहना अलविदा हमें, जो डूब गए तो किनारों से कहना अलविदा हमें. આ કોણ બોલે છે? જેદી કોઈ બેન દીકરી ઉપર કાફર મીટ માંડે, જેદી આ ધર્મની ઉપર કોઈ ધૂળ ઉડાડે, તેદી હાથમાં તરવાર લઈ, ફાલોક બરસી લઈ અને યુદ્ધના મેદાનમાં કોઈ પણ જ્ઞાતિ હોય, એ મર્દ માણા હોય, જેના વજરના કાળજા હોય, એ ધર્મ માટે ધીંગાણું કરે. ઘણા બહુ જાજુ ભણેલા એમ કે હવે એકચ્યુઅલી આવું ના હોય, હવે એકચ્યુઅલી આમ ના હોય. તમે બહુ એકચ્યુઅલી કરો તમારું દસ્તાવેજ વાળું મકાન મૂકવું પડે યાર. તમારા નામનો દસ્તાવેજ બીજા કરાવી નાખે. સમય આવે તેથી ભગવાન રામે કીધું છે, જેને મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાતા, એને લંકાના કોટ ઘેર્યા હતા. અને સાહેબ ગીતાનું જ્ઞાન દેવા વાળો ભગવાન કનૈયો, એને હાથમાં સુદર્શન લઈને એક દી કીધું તું યુદ્ધે જ કલ્યાણ. શરીરે ધર્યા લાલ પીતમ સુ વાગા, પચે રંગ ટેઢી ધરી શીશ ભાગા. અને વલ્યા ઓઢ માથે ખુલ્લા કેસ વાકા, નારીયું વારણા લીધ ઝાકા. ઈ કડે કટારા ભેટ લીધી કસીને, હોળે કલાથી તેજ જેવું સસીને. જે વર્ણન કરું છું ભગવાન કનૈયાનું, આજ પણ તમે ઢીમાના પાદરમાં જાઓ, મુસાળો હજી મારો જાગતો બેઠો છે ઢીમાના પાદરમાં. ઈ કનૈયો કે શરીરે ધર્યા લાલમ પીતમ સુ વાગા, પચે રંગ ટેઢી ધરી શીશ ભાગા. અને વલ્યા ઓઢ માથે ખુલ્લા કેસ વાકા, નારીયું વારણા લીધ ઝાકા. તો કડે કટારા ભેટ લીધી કસીને, હોળે કલાથી તેજ જેવું સસીને. તો ભુજાએ ચતુર યાદામ ભારી, નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી. તું એક તું આજ પણ ઢીમાના પાદરમાં પગ મૂકો. ધરણીધર રાણાભાઈ મુછાળો આજે બેઠો છે, પડકારો કરો, હામો હોકારા આપવા મંડે. પણ વિશ્વાસ હોય તો આવે, ભરોહો હોય તો આવે. ભરોહો ન હોય તો ભગવાન નો આવે, જગદંબાઈ નો આવે.
જલારામય નો આવે, આપો ગીગોય નો આવે, પણ મને વાત આવી, રઘુવંશી બેઠા છે એટલે કહી દઉં. 12 ના ટકોરે અડધી રાતનો મજર ભાંગેલો ટમરા ત્રમ 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 ટમરા બોલવા મંડેલા. વિદેશમાંથી, દેશમાંથી નહીં, સાંભળજો આ વાત, વિદેશમાંથી 22-23 વર્ષની દીકરી, જેને વીરપુરનું નામ સાંભળેલું, જલારામ બાપાનું નામ સાંભળેલું, પણ કેવો છે જલારામ જોગી કોઈ દી જોયેલું નહીં, અને જલારામનું મંદિર વીરપુર ક્યારેય આવેલી નહીં. ફ્લાઇટ લેન્ડિંગ થઈ ઇન્ડિયામાં, અડધી રાતે બસમાં, તેદી એસટી હતી, અટાણે છે એસટી, તેદી આટલા બધા વાહનો હતા નહીં. 22-24 વર્ષની દીકરી તેદી પોતાની બેગ લઈ ગૌતમ બાપુ એસટી માં વીરપુર આવે છે. રાતે 12 ના ટકોરે 22-24 વર્ષની દીકરી વીરપુરના બસ સ્ટેન્ડમાં ઉતરી. એક રિક્ષા વાળો 12-1 વાગી ગયેલો, રાતનો મજર ભાંગેલો, ડાબો હાથ જમણા હાથને ભાળે નહીં, જમણો ડાબા નો ભાળે એવી રાત જામેલી. અને એવા ટાણે દીકરી બસમાંથી નીચે ઉતરી. જલારામ મંદિર ક્યાં છે એ ખબર નથી, એને ઉતરી અને મનુભાઈ રિક્ષા વાળો ઉભો હતો, એને કીધું કે બાપા મારે જલારામ મંદિરે જવું છે. રિક્ષા વાળો પીધેલો હતો, નશાની હાલતમાં હતો. એને 24 વર્ષની દીકરીને એકલા જોઈ પેટમાં પાપ જાગ્યું કે કોઈ ભાઈ નથી, કોઈ આરે કુટુંબ નથી, આનું આ વીરપુરના બસ સ્ટેન્ડમાં બીજું કોઈ નથી. પાપ જાગ્યું. હરવાની હારી હોય કોઈ દી દુકાળમાં દુકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એના ભેખ દૂજે નહીં. ભુજરા તમારા પાડોશી હારી ગાડી લઈ આવે અને તમારું મન રાજી હોય તો માનજો 2 પેઢીએ મારો દ્વારકા વાળો તમારી પેઢી ઉપર રાજી થવાનો. યાર પાડોશી હારી ગાડી લાવે, હારો બંગલો બનાવે અને તમને અગ્નિ ઉપડે, માની લેવું તમારું નિકંદન વહેલું મોડું નીકળી જવાનું. કારણ કે જેની હરવાણી હારી હોય એ કોઈ દી દુકાળમાં દુકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એના ભેખાઈ દૂજે નહીં. ભુજરા હરવાણી જેની હારી હોય, ગાડી તમે લાવો, ઉપાધિ ઓટે બેહવા વાળા ખહુરિયા કરે, એકચ્યુઅલી હપ્તા નહીં ભરાય તો તાર બાપુજીને કેજે ઈ ભરી દેવાના. ડીપી એને ભર્યું, લોન એને કરાવી, અને તમે શું કામ હપ્તાની ઉપાધિ કરો છો? પણ વાત સાંભળજો હવે. 24 વર્ષની દીકરી ઉતરી બસ સ્ટેન્ડમાં. એક રિક્ષા વાળો પીધેલી હાલતમાં, અંદરથી અગ્નિ જાગે છે, અંદરથી પાપ જાગે છે. અને તેથી 24 વર્ષની દીકરી એમ પૂછે છે કે મારે જલારામ બાપાના મંદિર સુધી જવું છે. કે વયાઓ રિક્ષામાં, પેટમાં પાપ હતું, જો રિક્ષામાં બેસી જાય તો રિક્ષા લઈને નીકળી જવાય છે. એ 24 વર્ષની દીકરી જે બેગ રિક્ષામાં મૂકી અને બેહવા જાય ત્યાં એક હાથમાં લાકડી અને 60-65 વર્ષની ઉંમર, ચાંદીના પતરા જેવી દાઢી થઈ ગયેલી, રૂની પૂણ્યું જેવા માથાના કેસ કલાપ થઈ ગયેલા, એને બાવડું ચાલી લીધું. બેટા રહેવા દે, રિક્ષામાં નથી બેવું. આમ જોયું દીકરીએ, પણ 65-70 વર્ષની ઉંમર, મારા બાપની ઉંમરનો છે, ભરોસો મૂકવા જેવું ખરું. બાવડું ચાલી, એક હાથમાં લાકડીનો ટેકો લઈ ધીરે 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 આજ પણ તમે વીરપુરમાં કોક દીક જાવ, જ્યાં જલારામ બાપા બિરાજે છે, એ મંદિરમાં આવી, પટાંગણમાં આવી અને કીધું જો બેટા હામું મંદિર છે, એ જલારામનું મંદિર છે, આજ રોકાવું છે ને? કે હા બાપા આજ સુધી જ રોકાવું છે. એટલું કઈ દીકરીનું બાવડું મૂકી જે માણસ આવ્યો હતો એ માણસ નીકળી ગયો. હવે સાંભળજો, રાતે 12 વાગે આઉટ ઓફ કન્ટ્રી માંથી આવવા વાળી દીકરી 12 વાગે મંદિરના ટ્રસ્ટીઓ